મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં મામલતદાર કચેરી ખાતે 70 વર્ષથી વધુ ઉંમરના લોકો તેમજ સરકારી નિવૃત્ત કર્મચારીઓ માટે આયુષ્માન કાર્ડના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સતલાસણા તાલુકાના આરોગ્ય વિભાગ અને ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ વિરેન્દ્રસિંહ લાલસિંહ ચૌહાણ, તાલુકા પંચાયત કચેરી ઉપપ્રમુખ કનુભાઈ બારોટ અને થાનસિંહ ચૌહાણ તેમજ મામલતદાર દ્વારા કેમ્પ પ્રારંભ કરાવ્યો હતો। ત્યારબાદ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી અને સ્થાનિક આગેવાનો સાથે સતલાસણા તાલુકામાં 100 બેડની હોસ્પિટલ અને નવીન એસટી ડેપો તેમજ આંબેડકર ભવન માટેની જગ્યા મંજૂર કરવામાં આવી છે, તેની સમીક્ષા કરવામાં આવી હતી અને આરોગ્ય વિભાગ, એસટી ડેપોના કર્મચારીઓ તેમજ મામલતદાર સતલાસણા દ્વારા સ્થળ પર ચકાસણી હાથ ધરવામાં આવી હતી। ખેરાલુ વિધાનસભામાં સતલાસણા તાલુકામાં 70 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટે કેન્દ્ર સરકારની આયુષ્માન વયવદના કાર્ડ કઢાવવા માટે ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો, કાર્યકર્તાઓએ આખા તાલુકામાં જનજાગૃતિ લાવી આરોગ્ય વિભાગ અને મામલતદાર કચેરી અને અધિકારીઓ દ્વારા આ આયુષ્માન વયવદના કાર્ડ કઢાવવા માટેનો આજે સતલાસણા તાલુકામાં મામલતદાર ઓફિસે આ કાર્યક્રમ રાખ્યો છે અને જ્યાં સુધી તમામ નાગરિકોને જે 70 વર્ષથી મોટા ઉંમરના વરિષ્ઠ નાગરિકો છે તેમનો આ આયુષ્માન વયવદના કાર્ડ મળી જાય ત્યાં સુધી આ કાર્યક્રમ ચાલુ રાખીશું। આગામી સમયની અંદર ગામડાઓમાં આ કેમ્પ યોજવામાં આવશે કે કેમ? અહીંયા આધાર કાર્ડ અપડેટ ન હોય તો કરવા માટે અહીંયા જ આવવું જરૂરી છે, એટલે એવા વરિષ્ઠ નાગરિકોને અહીં બોલાવી એમનું કાર્ડ કાઢવામાં આવશે। અનુપસિંહ ચાવડા સાથે પાર્થ સોની, દિવ્યાંગ ન્યૂઝ, સતલાસણા, મહેસાણા।